હાય ફ્રેન્ડ્સ, હું તમને એક સ્પેશિયલ જગ્યા ઉપર લઈ જવાની છું, જે છે મારા પપ્પાની ફેવરેટ જગ્યા એરી ગ્રાઉન્ડ. મારા પપ્પા સાવ નાના હતા ત્યારથી આ જગ્યાએ આવતા, એટલે એમ કહેવાય કે મારા પપ્પા બચપનથી લઈને અત્યાર સુધી આ જગ્યા સાથે જોડાયેલા છે. હું તમને આ જગ્યા એટલા માટે બતાવવા આવી છું કેમ કે મારા પપ્પાએ જે અનુભવ આ જગ્યા ઉપર કર્યો છે તે હું પણ ફીલ કરી શકું છું. રમતમાં ક્યારે સમય વીતી ગયો ખબર જ ના પડી. મોટા થઈને પપ્પાએ ક્રિકેટ કોચિંગ ક્લાસ જોઈન્ટ કર્યા. ક્લાસીસ તરફથી ગુજરાતના લગભગ બધા મોટા શહેરોમાં ક્રિકેટ રમી આવ્યા હતા. સમય વીતતો ગયો પણ ફેમિલીની જવાબદારી અને કામના પ્રેશરના કારણે પપ્પાએ એમનો આ શોખ પર છોડી દીધો. મારા પપ્પાનું સપનું હતું પોલીસ બનવાનું. તેમને આ જ ગ્રાઉન્ડમાં પોલીસની ફિઝિકલની ટ્રેનિંગ લીધી. પપ્પા સવાર સાંજ આ ગ્રાઉન્ડમાં દોડવા આવતા અને એમની મહેનત રંગ પણ લાવી. પપ્પાએ 8 વર્ષમાં 4 વખત ગ્રાઉન્ડ પાસ કર્યા. એટલા માટે આ ગ્રાઉન્ડ મારા પપ્પા માટે ખાસ છે. પણ ગ્રાઉન્ડ પાસ કર્યા પછી લેખિત એક્ઝામની તૈયારી કરવા માટે મોરબીથી બહાર કોચિંગ ક્લાસીસ કરવા માટે જવું પડે. પણ મારા પપ્પા ન જઈ શક્યા. પપ્પા માટે મારી મમ્મીની દાદા દાદીની જવાબદારી હતી. જ્યાં કામ કરતા તે કામ વયું જવાની બીક હતી. એટલા માટે પપ્પા કોચિંગમાં ના ગયા અને તેમનું પોલીસ બનવાનું સપનું બનીને રહી ગયું. પપ્પાએ અમારા માટે કેટલાય સપના છોડ્યા છે. પપ્પાએ અમારા માટે કેટલાય શોખ છોડી દીધા છે. પપ્પાએ જે છોડ્યું એનું દુઃખ મને હંમેશા રહેશે.
સપનું હવે હું પૂરું કરીશ. હું ખૂબ ભણીશ, આગળ વધીશ અને પોલીસ બનીશ. અમારા માટે પપ્પાએ કરેલા સેક્રિફાઈસ હવે ખાલી નહીં જાય. હવે પપ્પાના સપના મારા હાથમાં છે. હવે હું જ મારા પપ્પાના સપના પૂરા કરીને જ રહીશ. આજનો આખો દિવસ મારા પપ્પા માટે, કેમ કે આજ ફાધર્સ ડે છે. હેપી ફાધર્સ ડે મારા પપ્પા. તો કાલે મારા પપ્પાનો બર્થડે છે, તો બધાય કમેન્ટમાં મારા પપ્પાને હેપી બર્થડે કહેજો. અને હેપી બર્થડે પપ્પા એડવાન્સમાં. અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું. તો આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો તમે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. મારા પપ્પાની લાંબી ઉંમર માટે દુઆ કરજો. કમેન્ટમાં મારા પપ્પાને હેપી બર્થડે લખજો. તો બાય. હવે આપણે અગલી વિડીયોમાં મળશું. ટાટા.